આમ તો હમણાં લગભગ 2-3 દિવસ સત્સંગ ચાલુ જ હોય અને જયંતિભાઈની ઘરે જન્મ તારીખ છોકરાનો બર્થડે ને આ બર્થડે નિમિત્તે સત્સંગ ગોઠવો એ બહુ સારો કહેવાય, કારણ કે સમજણ હોય ને ત્યાં ઊભું છે, સમજણ વગર ઉઠતો નથી. નકર તો અત્યારે ઘણે ઠેકાણે આ નિમિત્તે કોઈ કેક કાપતો હોય છે, કોઈ ફોગા ફોડતો હોય છે, પણ આવે સમજણ લેવું બહુ કાઠે છે આ કડીકારની અંદર. આમ તો જે ફોડે છે એમાં સંતો તો ગ્રહણ કરી લે કે આ જીવનમાં ભલે આયા પણ આ પાણીના પરપોટા જેવા છે, આ ક્યાં ફૂટી જાય એનું નક્કી નથી. કારણ કે ગમે એ વસ્તુ સાફ કરી લે તો લઈ શકે, આ ક્યાં ફૂટે. એટલે કબીર સાહેબે કીધું ને કે કાચી માટીનો ઘાટ ઘડેલો પલમાં ફૂટી જાય, આનું કઈ નક્કી નથી. પણ જે મનુષ્ય અવતાર આપણને મળ્યો એમાં જે સંતો આ વાણી બહુ સારી થઈ. તો વાણી આપણને કાંક કહેવા માંગે છે કે આ પરમાત્મા એ આપણને અવતાર દીધો ને એ ખાવું કમાવું એ માટે જ નથી મળ્યો, કાંક કમાઈ કરવા માટે મળ્યો છે. જો એ કમાઈ એક મનુષ્ય જોનીમાં થાય, બીજી જોનીમાં કોઈમાં થતો નથી. પણ આપણે બીજું બધું ભરતો સરતો ઘણો કરી છે, પણ જે સંતોની વાત છે ને એ આપણે કાન સુધી પૂકી જાય ને એ ગળે ઉતરી જાય તો કામ થાય એવું છે. અને જય જયના બાપા આ વાત ઉતરી છે ને એનાથી લેજે ફરું કહી એના અત્યારે નામ રહ્યા છે. એટલે સંતોએ વાણી મારફત આપણને સમજાયા છે, જો સમજી જાય તો. અવતાર વાણી ગાય કે નશો નામનો ચડ્યો હાચો ચડ્યો ન ઉતરે પાછો. તો આ કયા નામની વાત કરી? આપણે જે રામનું નામ લઈએ એની વાત કરી, કે કૃષ્ણનું નામ લઈએ એની વાત કરી, કે રામાપીરનું નામ લઈએ એની વાત કરી? પણ ના, સંતોએ કાંક આપણને બીજા નામની વાત કરી છે. આ નામ તો આપણા જેમ જે અવતારી પુરુષ થઈ ગયા આના ભજન થઈ ગયા એના, હવે આ નામની વાત કરી છે. અને ત્યાં રામાપીરે હરજી ભાટીને પણ એ જ વાત કરી કે ભક્તિ કરવો તો હરજી અગમ ભેદ પૂજો, હું કહો તે વચને હાલો. નકર તો રામાપીરે એમ ને કે મારું નામ લ્યો, પણ હરજીને એમ કીધું હતું. આગમ ભેદની વાત છે, પણ આ ભેદ કોણ સમજાજે? આવા સંતોને ચરણે જાય ને તો ખબર પડે. અને એ આપણને ખબર પડે. બાકી કોટેક નામના સંસારમાંથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્તા એને જાણેલા કોક કે કરોડો નામ છે, પણ આનાથી મેળ પડે એવો નથી. એટલે કીધું જ્યાં જોઈએ ત્યાં બીજો નથી સતગુરુ નો વાસો. બાર ભીતર સબગત વસે એ વચન છે સાચો. એક ક્યાંય જગ્યા ખાલી નથી. જેમ કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું કે મારા સિવાય અણુઅણુમાં મારો વંશ ક્યાંય જગ્યા ખાલી નથી. એમ કુંભારામ બાપે જ વાત કરી કે બધા પરમાત્મા હરકો વ્યાપી ગયો છે, પણ આપણને ખબર પડતી નથી. આપણે બીજામાં લોકીય તોણ્યામાં છીએ. અવતારભાઈ પહેલે જ કુંભારામ વાણી બોલ્યા હતા, એમાં પણ વાત કરી કે આ દેહમાં દેહ છે તેની કરી લો સેવા,
એને મેલી પથરે નમાવે એડે ગુમે અવતારા. આના કે મેલીને તમે પથરે પથરે દોડો છો આખો એડે ગુમાવે અવતારો તમારો લાશે. આ દેહમાં એક દેવ છે એની કરી લો સેવાય. તો આપણે તો બારા ગોતી સીધે અને સંતો આમ કે છે. એટલે પછી કુંભારામે કીધું કે 8 પોર દિવસ રંગની રાત દિવસ રામથી ભરોસો સાચો. 8 પોર ને રાત દિવસ રામથી ભરોસો સાચો. પ્રેમ વેળા જેના ચિત્તમાં ચડી અખંડ ઘરમાં વાસો. આવો પ્રેમ પ્રગટવો પડે તો એના અખંડ ઘરમાં વાસો થાય. લો શિવરીને પ્રેમ પ્રગટ્યો હતો તો રામને એને આલી ચાલીને ઘરે દાવવું પડ્યું. શિવરે એને ઘરે નથી દીધું, રામને દાવવું પડ્યું. આવો પ્રેમ હોવો જોઈએ. એટલે ગંગા સતી પણ વાત કરી કે પ્રેમ લક્ષણા ભક્તિ ઓરમાં પ્રગતિ એને કરવો ન પડે બીજું કાંઈ. એને તો બ્રહ્માજીક લાગે પાય પણ આવો પ્રેમ હોવો પડે. પ્રેમ વગર પ્રભુ રીજા એમ નથી. આપણે થારી મંગાવી છે ને મારો વાલો ભૂખ્યા છે ભાવના, એ આચાર કે વિચાર કે કાંઈ જોતા નથી. એ પ્રેમના ભૂખ્યા છે. પણ અંતરનો પ્રેમ હોય, અંતર પ્રેમ ઉજાગર એમ ભેજા કે લીસો બાની સાધુભાઈ ગુરુગમ લેશો ક્યાંની. પણ શેઠ સુધી તમારો આવો પ્રેમ હોય તો. શિવરીભાઈ ને કહી દે ને ગુરુએ કીધું તો તારે ઝૂંપડી રામ આવશે. કેટલા વાર વાત જોઈ હતી અને સતત એની પાસે સેવા રાખી. શેરી બુવારે ફૂલ પાથરે તો એનો પ્રેમ નતો ઘટ્યો. ત્યાં ભગવાન ને જવું પડ્યું. આવો પ્રેમ હોવો પડે. વિદ્યુત ને ભાજે ખાવા ગયા જોયા ધનના બકરી ભોજન મેલી. આ પ્રેમ હતો કારણ કે ભાજીમાં એને પ્રેમ દેખાતો હતો, ભોજનમાં પ્રેમ નતો દેખાતો. આવો પ્રેમ હતી મેળ પડે એવો છે. પછી કીધું કે આમાં કુડીએ ને પીએ કપટી ને પીએ અજ્ઞાની અર્ગ ભાગે. વિષયોમાં જેને મંડળ મોય અમૃત ક્યાંથી જાગે. જેને વિષયમાં મન મોઈ જશે એ આવા સત્સંગમાં બાપા આવે ને એ અર્ગો ભાગે. કારણ કે મને જેમાં મોઈ ગયું છે એમ. એટલે કુંભારામે કીધું કે કુડીનો આમાં કામ નથી, કપટીનું કામ નથી. આમાં તો હાવ સીધું થવું પડે, આ બધું છોડવું પડે. એવા માણસનું કામ નથી એમ. અને જેસલ જાડે જે છોડ્યો ને ત્યાં પીર થયા. જો એવા ને એવા રહ્યો તો નિધન નારિયેળ ન સડત. પણ એ છોડ્યો ત્યાં જે એના ગુરુ માના વચનમાં થયો ત્યાં પીર થઈને પીંદાઈ રહે. એવા અનેક દાખલા છે. એટલે કુંભારામ બાપાને કહેવું પડ્યું કોળિયાના પિયા કપટીના પિયા અજ્ઞાની હરગા ભાગે. વિશ્વમાં જેના મંડળમ હોય એ અમૃત ક્યાંથી જાગે. એ અમૃત પીવાનું કામ નથી. પછી કીધું મરજીવારી નશો પીધો થઈ ગયા ગુલતાની. 8 પોર જેના મંડળા ઉદાસી નહીં સંસાર લિયાસી. કે મરજીવા કે ન કેવા જીવતા ફરતા હોય તો મરજીવા ગણાના. દાસ બળદેવ કે છે હું ગાડા દીઠા ઓરડા હું તો મરજીવા હોય તે જાય. મરજીવા જેના મન મરી ગયા એની વાત કરી છે અને એના દાખલા પીડ્યા છે કે જેના મન મરી ગયો ને એ જ જલારામ ની વાત તમે સાંભળી છે. જલારામ ના મન મરી ગયો તો ભગવાન એને પાર ખોલી દીધો તો લઈ જા, આ મન મરી ગયા. એક ગુરુ ને વચન ખાતર ને પરમાત્મા જે આ નામ ની વાત કરી ને નામ ભજન જ કર્યું હતું પણ એના મન મરી ગયા હતા. ત્યાં આપણે અત્યારે એના નામ લઈએ છીએ. મીરાબાઈ ને મન મરી ગયા હતા, જેના કટોરા મળ્યા તોય પી ગયા હતા. નરસિંહ મહેતા ને મરી ગયા હતા, એકનો દીકરો લાતા એટલે તારો દીકરો લાતા રહ્યો. તારા કે ઘરના દાગ્યા તો ભલે ભાંગ્યો ને સંસાર સુખ તે ભજ્યો સીતારામ. આમન મરી જાય કે કારણ કે આ બધા દેહ ના આમન છે ખબર હતી. કદાચ રોય મેળ પડે એવો નથી. આ તો એકબીજા લોન ના હમદે ભેગા છે. એટલે સંતોએ કીધું કુંભારામ બાપે
કે મજીવાઈ નશો પીધો થઈ ગયા ગુલતાની, આજ પોર જેને મંડળા ઉદાસી પછી નહીં સંસારની આવે, ભલે જગતમાં ફરતો હોય, પણ જે આપણે જનક વિદ્યાની વાત કરી, દેહ સતાય વિદ્યાહી ગણાય. આ મન મરી જો એને વાત કરીએ, દેહ સતાય વિદેશી. પ્રેમ ગુરુ કાલિદાસ પુરાવા મળ્યા, નશો પાયો હાજો. પ્રેમ પ્રતાપે બોલ્યા કુંભારામ સતગુરુ ચરણમાં વાસો. કારણ કે એનાથી મોટા ગુરુ ભાઈ હતા કાયદા બાબા, એનો નામે ભેળો બન્યો, ગુરુ તરીકે જ માનતા. પણ આવો ભાવ ને પ્રેમી હતા ત્યાં ભક્તિ પ્રાપ્ત થાય છે, એમને એમ નથી. એમાંથી હુરો બનવું પડે, હુરો. આ પછી કાયર નું કામ નથી. બાપુ કુંભારામે વાણીમાં ગાયો છે કે હુરા હોય તે સન્મુખ લડે, કાયર પાછા પડે. હુરાની શાના સુરા સમજે, હુરાની શાન રહી ને સુરા જ સમજે. હજી આપણે નાનદાસ નો સત્સંગ સાંભળવા પછી દિલીપ બાપુ નો આપણે બોલીએ સદગુરુ મહારાજ